સુરત ક્રાઇમ બ્રાન્ચે સરકારી ક્વોટામાં સસ્તા દરે ફ્લેટ અપાવવાની લાલચ આપીને ₹2,15,17,300 રૂપિયાની છેતરપિંડી કરનાર મુખ્ય આરોપી પુરુષોત્તમ પ્રભાકર ચૌહાણની મુંબઈની આર્થર રોડ જેલમાંથી પ્રોડક્શન વોરંટના આધારે ધરપકડ કરી છે। પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીએ મુંબઈના આઇલેન્ડ સિટી સેન્ટર ICC1 ખાતે ફ્લેટ અપાવવાને બહાને ખોટા દસ્તાવેજ તૈયાર કરી પીડિતનો વિશ્વાસ જીત્યો હતો। એટલું જ નહીં, મહારાષ્ટ્ર સરકારના અધિકારીઓને ગૃહ નિર્માણ વિભાગના નામે બનાવટી પત્રો અને દસ્તાવેજો પણ તૈયાર કરવામાં આવ્યા। આ કેસમાં દીપક મોરે, ઉમેશ માંજરેકર સહિત અન્ય સાગરીતોની સંડોવણી પણ સામે આવી છે। આરોપીને 15 જુલાઈ 2024ના રોજ ધરપકડ કરવામાં આવી। કોર્ટે આરોપીને 18 જુલાઈ 2024ના રોજ સાંજે 4 વાગ્યા સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસે ઠગાઈના રૂપિયા ક્યાં રોકાયા, બનાવટી દસ્તાવેજ કોણે તૈયાર કર્યા અને આ ગેંગમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં તપાસ તેજ કરી છે અને સાથે જ ક્રાઇમ બ્રાન્ચની ઇકોસેલે લોકોને સરકારી ક્વોટામાં સસ્તા ફ્લેટ અપાવવાના નામે લાલચ આપતા ઠગોની સાવચેત રહેવા અપીલ કરી છે। ફરિયાદી શ્રી પ્રયાગ જરીવાલા દ્વારા ઇકોસેલમાં ફરિયાદ આપવામાં આવેલી કે મુંબઈના નિવાસી પુરુષોત્તમ ચૌહાણે તેમની સાથે બનાવટી દસ્તાવેજ કરી અને 2 કરોડ 15 લાખ રૂપિયાનો ફોર્જ ડોક્યુમેન્ટ કરી વિશ્વાસઘાત કરેલો છે। આ અનુસંધાને તપાસ કરતા પુરુષોત્તમ ચૌહાણે પોતે મુંબઈમાં દાદરમાં જે ફ્લેટની સ્કીમ છે એ ફ્લેટ પોતે સસ્તા ભાવે આપી અને તેને એક સારો ફ્લેટ આપશે એવી વાત કરી અને ફરિયાદી પાસેથી 2 કરોડ 15 લાખ રૂપિયા પોતે લઈ લીધા અને એને ફ્લેટના દસ્તાવેજ પણ આપેલા। દસ્તાવેજ મેળવ્યા બાદ જ્યારે ફરિયાદી પોતે એ ફ્લેટમાં જ્યારે પોઝિશન લેવા માટે ગયા ત્યારે ત્યાં અન્ય કોઈ રહેતા હતા અને તેમને પૂછપરછ કરી વિગત મેળવી ત્યારે તેમને ખ્યાલ આવ્યો કે પુરુષોત્તમ ચૌહાણે બનાવટી દસ્તાવેજો કરી અને તેમની સાથે વિશ્વાસઘાત કરેલ છે। જે અનુસંધાને અમોએ આ પુરુષોત્તમ ચૌહાણમાં વિરુદ્ધમાં બીજી વખત ગુનો દાખલ કરેલો છે। આ અગાઉ પણ એણે આ જ પ્રકારનો એક ગુનો આચરેલો છે। મુંબઈમાં પણ ઇકોસેલે હાલના આરોપી વિરુદ્ધમાં ફરિયાદો નોંધેલી છે અને હાલ આરોપી અત્યારે અમારી કસ્ટડીમાં છે, તપાસ ચાલુ છે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।